નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર તરીકે ફરજ બજાવું છું. આજના લેક્ચરમાં આપણે જીટીયુના બેચલર ઓફ એન્જિનિયરિંગ અભ્યાસક્રમના સેમિસ્ટર 2ના વિષય મેથેમેટિક્સ 2 3110015 આ સબ્જેક્ટ કોડના પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે વધુ વિગતે વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે વાત કરી રહ્યા છીએ. સુરેખ વિકલ સમીકરણ વિશે તો આપણે પહેલાં પણ ખ્યાલ મેળવ્યો હતો અને ગયા લેક્ચરમાં આપણે અસુરેખ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે વાત કરેલી હતી. આપણે થોડો એનો રિકોલ લઈ લઈએ. શરૂઆત કરી હતી એવા સમીકરણ કે જે પી માટે ઉકેલનીય હોય, બરાબર. ત્યારબાદ વાય માટે ઉકેલનીય હોય તેવા સમીકરણ વિશેનો વ્યાપક ખ્યાલ મેળવેલો હતો અને એ ઉપરાંત એક્સ માટે ઉકેલનીય હોય તેવા વિકલ સમીકરણ વિશે ચર્ચા કરી હતી. વધુ બ્રીફમાં જોઈએ તો જો વાય માટે ઉકેલનીય હોય તેવા વિકલ સમીકરણ વિશે આપણે વાત કરવી હોય તો એનો મતલબ એમ થયો કે આપણે વાયને એક્સ અને પીના સ્વરૂપે લખી શકીએ છીએ. આવા કિસ્સામાં આપણે શું કરીશું તો બંને તરફ એક્સ પ્રત્યે વિકલન કરીશું. એટલે વાયનું વિકલન થઈ જશે ડીવાય બાય ડીએક્સ અને સામે જે ફંક્શન હશે એટલે કે જે વિધેય હશે એ વિધેયમાં એક્સ પણ આવશે, પી પણ આવી શકે અને પીનું વિકલન પણ આવશે. પણ વિકલન કોના પ્રત્યે આવશે? એક્સ પ્રત્યે આવશે. એટલે કે સામેનું જે વિધેય છે એ વિધેય એક્સ, પી અને ડીપી બાય ડીએક્સને ધરાવતું હશે. આ વિકલ સમીકરણમાં ડીવાય બાય ડીએક્સની બદલે આપણે જો પીને રિપ્લેસ કરી દઈએ તો હવે જે વિકલ સમીકરણમાં આપણી પાસે અવેલેબલ થાય છે એ વિકલ સમીકરણ એ પ્રથમ કક્ષાનું પી અને એક્સ વાળું વિકલ સમીકરણ મળે છે. જેનો ઉકેલ આપણે મેળવીએ તો એ એક્સ અને પી વચ્ચેનો સંબંધ ધરાવતું કોઈ વિધેય આપણી પાસે પ્રાપ્ત થશે. એટલે કે આ સમીકરણનો ઉકેલ મેળવતા આપણને વિધેય મળે છે સાઈ અને જે આ ઇક્વેશન આપણને જે સમીકરણ આપણને પહેલેથી આપેલું છે વાય બરાબર એક્સ પી, આ બંનેમાંથી આપણે પીનો લોપ કરી દઈશું. જો આપણે આ બંનેમાંથી પીને રિમૂવ કરી નાખીએ તો આપણી પાસે વધશે વાય અને એક્સ વચ્ચેનો સંબંધ કે જે આપણું જે સમીકરણ છે એનો વ્યાપક ઉકેલ થશે. એવી જ રીતે જો આપણે એક્સ માટે ઉકેલીની હોય તેવા વિકલ સમીકરણની વાત કરીએ તો એવા સમીકરણને આપણે લખી શકીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય પી. હવે આપણે અહીંયા બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કર્યું હતું, એની બદલે આપણે અહીંયા બંને બાજુ વાય પ્રત્યે વિકલન કરીશું. તો બંને તરફ વાય પ્રત્યે વિકલન કરતા તો એક્સનું વિકલન થશે વાય પ્રત્યે ડીએક્સ બાય ડીવાય. સામે વિધેય બદલાઈ જશે. ધારો કે એ વિધેય છે ફાઈ, એ વાયને પણ કન્ટેન કરતું હોઈ શકે, પીને પણ સમાવતું હોઈ શકે અને પીનું વિકલન વાય પ્રત્યે પણ આવી શકે. હવે જો આમાં ડીએક્સ બાય ડીવાય જે છે એની બદલે આપણે શું રિપ્લેસ કરી શકીએ? 1/p. કારણ કે આપણે શું જાણીએ છીએ કે પી એટલે નથિંગ બટ ડીવાય બાય ડીએક્સ. એટલે પીની જગ્યાએ આપણે ડીવાય બાય ડીએક્સ લખીએ. અહીંયા ડીએક્સ બાય ડીવાય આપેલું છે એટલે અહીંયા આપણે લખીશું 1/p. આના બરાબર થઈ જશે ફાઈ ઓફ વાય પી ડીપી બાય ડીએક્સ. એનો મતલબ કે હવે જે આપણને આ સમીકરણ મળ્યું છે એ પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ છે. કોના સ્વરૂપમાં? પી અને વાયના સ્વરૂપમાં. એટલે કે આનો જો આપણે ઉકેલ મેળવીએ તો એ ઉકેલ આપણું થશે વાય અને પીને સમાવતું વિધેય. આપણી પાસે એક્સ અને વાય પીનો સંબંધ તો છે જ. આ બંને સંબંધમાંથી પણ આપણે શેનો લોપ કરીશું? પીનો વિલોપ લઈશું. એટલે આપણી પાસે જે જવાબ મળશે એ એક્સ અને વાય વચ્ચેનો સંબંધ હશે કે જે આપેલા સમીકરણનો શું થશે? વ્યાપક ઉકેલ થશે. હવે આપણે એને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને આપેલું છે એક વિકલ સમીકરણ વાય પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ એક્સ રેઝ ટુ 4 ડીવાય બાય ડીએક્સ એનો સ્ક્વેર. આનો આપણે શું મેળવવાનો છે? ઉકેલ મેળવવાનો છે. તો જો ડીવાય બાય ડીએક્સની બદલે આપણે શું લખી શકીએ છીએ? પી. એટલે અહીંયા ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ પી લેતા આ સમીકરણને આપણે ફરીથી કેવી રીતે લખી શકીએ? તો કે વાય પ્લસ
એક્સ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આવી જશે પી ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ 4 ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આવી જશે પી અને સ્ક્વેર, એટલે અહીંયા વર્ગ લખીશું. આ આપણું થશે સમીકરણ નંબર 1. હવે આ સમીકરણ 1 એ કયા પ્રકારનું સમીકરણ થઈ ગયું કે જેને આપણે વાયને ઉકેલનીય છે એક્સ અને પીના સ્વરૂપમાં, એવું આપણે કહી શકીએ છીએ. તો આને કઈ રીતે લખી શકાય? વાય ઇક્વલ્સ ટુ એક્સ રેસ ટુ 4 પી સ્ક્વેર માઇનસ એક્સપી, આ સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. હવે જો હવે અહીંયા આપણે શું કરવું પડે નિયમ પ્રમાણે? તો આપણે જોયું છે કે જ્યારે વાય માટે ઉકેલનીય હોય તેવા સમીકરણ માટે આપણે બંને બાજુ કોના તરફ પ્રત્યવિકલન કરીશું? એક્સ પ્રત્યવિકલન કરીશું. તો અહીં સમીકરણ આને આપણે 2 નામ આપી દઈએ. 2 ને એક્સ પ્રત્યે વિકલન કરતા જો આનું આપણે એક્સ પ્રત્યે વિકલન કરીએ તો અહીંયા શું આવશે? ડીવાય બાય ડીએક્સ, કારણ કે વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. અહીંયા એક્સ પણ એક્સને સમાવે છે અને પી પણ એક પ્રત્યે એક્સનું જ વિધેય કહી શકાય. એટલા માટે થઈને આપણે ગુણાકારનો નિયમ વાપરીશું. એટલે અહીંયા થઈ જશે એક્સ રેસ ટુ 4 અચળ, પી સ્ક્વેરનું થશે 2p ડીપી બાય ડીએક્સ પ્લસ પી સ્ક્વેર અચળ રહેશે, એક્સ રેસ ટુ 4નું થઈ જશે 4xનો ક્યુબ માઇનસ અહીંયા પણ ગુણાકારનો નિયમ જ ઉપયોગ કરવો પડશે. એક્સ અચળ, પીનું વિકલન થશે ડીપી બાય ડીએક્સ માઇનસ પી અચળ, એક્સનું વિકલન થઈ જશે 1. હવે અહીંયા ડીપી બાય ડીએક્સની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? પી. એટલે આ થઈ જશે પી ઇક્વલ્સ ટુ એક્સનો 4 ઘાત 2p ડીપી બાય ડીએક્સ પ્લસ 4x ક્યુબ પી સ્ક્વેર માઇનસ એક્સ ડીપી બાય ડીએક્સ માઇનસ પી. હવે જો આ બધી ટર્મને આપણે ક્યાં લઈ જઈશું? બીજી જ બાજુ. એટલે માઇનસ હશે એ પ્લસ થઈ જશે અને પ્લસ હશે એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે અહીંયા પી અને માઇનસ પી એટલે બંને સરવાળો થશે 2p. આ બાજુ આવશે એટલે માઇનસ 2p એક્સ રેસ ટુ 4 ડીપી બાય ડીએક્સ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ 4x ક્યુબ પી સ્ક્વેર, આ સામે આવશે એટલે પ્લસ થઈ જશે એક્સ ડીપી બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ 0 થઈ જશે. હવે આખા સમીકરણને હું શું કરું છું? ડીએક્સ અપોન ડીપી વડે ગુણાકાર કરું છું. તો સમીકરણને ડીએક્સ અપોન ડીપી સાથે ગુણાકાર કરતા શું આવશે આપણી પાસે? તો અહીંયા થઈ જશે 2p dx છેદમાં dp માઇનસ 2p એક્સની 4 ઘાત. હવે જો dx અપોન dp અને dp અપોન dx આ બંનેનો ગુણાકાર થશે 1, એટલે અહીંયા લખવાનું આવતું નથી. 4x ક્યુબ p સ્ક્વેર dx છેદમાં dp પ્લસ x બરાબર શું થઈ જશે? 0. હજો આ બંને પદોની અંદર ડીપી બાય ડીએક્સ અપોન ડીપી આવે છે. તો આપણે અહીંયા શું કરીશું? આ બંને પદોને સાથે લખીએ એટલે થઈ જશે 2p dx અપોન ડીપી માઇનસ 4x ક્યુબ પી સ્ક્વેર dx અપોન ડીપી પ્લસ x માઇનસ 2p x રેઝ ટુ 4 બરાબર 0. આ બંને પદમાંથી કોમન શું નીકળશે? 2p પણ બંનેમાં છે અને dx અપોન ડીપી પણ બંનેમાં છે. એટલે આ પદમાંથી વધશે 1 માઇનસ 2 બહાર જતા રહ્યા એટલે 2 વધશે, એક્સ ક્યુબ રહેશે, પી સ્ક્વેરમાંથી 1p બહાર ગયા
એટલે એક પી વધશે પ્લસ આ બંનેમાંથી કોમન નીકળશે એક્સ એટલે અંદર વધશે 1 માઇનસ 2p એક્સ ક્યુબ બરાબર 0. હવે આ બંને પદમાંથી 1 માઇનસ 2p એક્સ ક્યુબ 1 માઇનસ 2p એક્સ ક્યુબ કોમન લઈ લઈએ એટલે આપણી પાસે આવશે 1 માઇનસ 2p એક્સ ક્યુબ બીજા બ્રેકેટમાં વધશે 2p dx છેદમાં dp પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ 0. એનો મતલબ કે આપેલા સમીકરણને આપણે બે અવયવોના ગુણાકારના સ્વરૂપે લખી શકીએ છીએ કે જેને આપણે 0 સાથે સરખાવીએ છીએ. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આની અંદર કોઈ પણ પ્રકારનું વિકલિત આવતું નથી એટલે આ પદને આપણે શું કરી દઈશું અવગણી દઈશું. તો આપણી પાસે વધશે શું 2p dx બાય dp પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ 0. એ હું અહીંયા લઉં છું 2p dx બાય dp પ્લસ એક્સ ઇક્વલ્સ ટુ 0. હવે આ સમીકરણ એક્સ અને પીમાં એ પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ છે. હવે આનો ઉકેલ આપણે મેળવવો હોય તો શું કરી શકીએ તો અહીંયા આવશે dx અપોન dp 2p અહીંયા રાખીએ માઇનસ એક્સ સામે જશે એક્સવાળા પદો અને પીવાળા પદો અલગ કરીએ કારણ કે આપણે વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે અહીંયાથી જશે 2 dx બાય એક્સ dp ઉપર જતા રહેશે p નીચે આવી જશે સામે આવશે માઇનસ બંને તરફ સંકલન લેતા આપણી પાસે અહીંયાથી જશે 2 log x માઇનસ log p બંને લોગવાળી ટર્મ છે એટલે આપણે અચળ પણ લોગના સ્વરૂપમાં જ લઈશું log c એટલે આ થઈ જશે log x સ્ક્વેર ઇન્ટુ p ઇઝ ઇક્વલ ટુ log c અને આના પરથી મળશે એક્સ સ્ક્વેર પી ઇઝ ઇક્વલ ટુ સી એટલે પીની કિંમત મળી જાય પી ઇક્વલ ટુ થઈ જશે સી અપોન એક્સ સ્ક્વેર. આ આપણને ઉકેલ મળ્યો 3. હવે જોઈએ તો આ પી અને એક્સ વચ્ચેનો સંબંધ છે અને આપણને જે શરૂઆતનું સમીકરણ આપેલું છે એ એક્સ પી અને વાય વચ્ચેનો સંબંધ છે. તો આની અંદર પીની જગ્યાએ આપણે એક્સના સ્વરૂપવાળું લખી દઈએ તો વાય અને એક્સના સ્વરૂપમાં આપણને સોલ્યુશન મળી જશે. તો સમીકરણ આપણી પાસે શું છે વાય પ્લસ એક્સ પી ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 4 પી સ્ક્વેર વાય પ્લસ એક્સ પી ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ 4 પી સ્ક્વેર. આ સમીકરણની અંદર આપણે પીની બદલે શું મૂકી દઈશું સી અપોન એક્સ સ્ક્વેર એટલે અહીંયા જ્યાં જ્યાં પી છે ત્યાં શું આવી જશે સી અપોન એક્સ સ્ક્વેર પીની જગ્યાએ આવશે સી અપોન એક્સ સ્ક્વેર અને એનો વર્ગ. હવે આને સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવશે વાય પ્લસ સી અપોન એક્સ કારણ કે એક એક્સ કેન્સલ થઈ જશે અહીંયા એક્સ રેસ ટુ 4 કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે વધશે સી સ્ક્વેર એટલે આને લખી શકાય એક્સ વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એક્સ સી સ્ક્વેર. આ આપણા માટે શું થઈ ગયું ઉકેલ થઈ ગયો. વધુ એક ઉદાહરણ લઈએ. અહીંયા આપણને વિકલ સમીકરણ આપેલું છે એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સની 4 ઘાત વત્તા 2x ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 0 કે જેનો આપણે શું કરવાનો છે ઉકેલ મેળવવાનો છે. તો જો અહીંયા ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આપણે શું લખીશું પી એટલે આ સમીકરણ થઈ જશે એક્સ સ્ક્વેર પીની 4 ઘાત વત્તા 2x પી માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. હવે આપણે આને વાયના ફોર્મમાં સૂત્ર કરતાં બનાવી શકીએ છીએ ને તો જો આને આપણે લખી શકીએ વાય ઇક્વલ ટુ 2x પી પ્લસ એક્સ સ્ક્વેર પી રેસ ટુ 4 આપણે વાયને સામેની સાઈડ લઈ ગયા એટલે આપણને સમીકરણ વાય માટે ઉકેલનીય હોય એવા સ્વરૂપમાં લખી શક્યા છે. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. હવે જે વાય માટે ઉકેલનીય હોય એના માટે આપણે શું કરીએ છીએ તો જે સમીકરણ આપેલું હોય એનું એક્સ પ્રત્યે વિકલન કરીએ છીએ. તો નેક્સ્ટ આવશે બંને તરફ
એક્સ પ્રત્યે વિકલન કરતા શું થશે આપણી પાસે? ડીવાય બાય ડીએક્સ સામે 2 અચળ રહેશે, એક્સનું થઈ જશે 1 પ્લસ 2x અચળ રહેશે, પીનું થઈ જશે ડીપી બાય ડીએક્સ. એક્સ સ્ક્વેર અચળ, આનું થશે 4p ક્યુબ ડીપી બાય ડીએક્સ અને p⁴ અચળ રહેશે, એક્સ સ્ક્વેરનું થશે 2x. હવે જો આ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આપણે શું રિપ્લેસ કરી શકીએ છીએ? p. એનો મતલબ કે આ સમીકરણને આપણે લખી શકીશું p = 2p પ્લસ 2x ડીપી બાય ડીએક્સ પ્લસ 4x² p³ ડીપી બાય ડીએક્સ પ્લસ 2x p⁴. બધી વસ્તુને આપણે આ બાજુ લાવવું એના કરતાં પીને સામે બાજુ લઈ જવું સહેલું છે. તો અહીંયા પીને સામેની સાઈડ લઈ જઈશું એટલે 2p - p એટલે p થઈ જશે. એટલે આપણી પાસે આવશે p પ્લસ 2x ડીપી બાય ડીએક્સ પ્લસ 4x² p³ ડીપી બાય ડીએક્સ પ્લસ 2x p⁴ = 0. ચલો હવે આનો સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે બે પદ એવા છે કે જેની અંદર ડીપી બાય ડીએક્સ આવે છે. તો એ બે પદને સાથે રાખીએ અને એમાંથી શું કોમન લઈ શકીએ છીએ આપણે? તો કે ડીપી બાય ડીએક્સ કોમન લઈ શકીએ છીએ, 2x પણ બંનેની અંદરથી આપણે કોમન લઈ શકીશું. એટલે બંનેમાંથી લઈએ 2x કોમન ડીપી બાય ડીએક્સ. તો આની અંદરથી માત્ર વધશે 1. આની અંદરથી શું વધશે? તો કે 1 પ્લસ 4માંથી 2 જતા રહ્યા એટલે 2 વધશે, x² માંથી x ગયા એટલે કે x વધશે અને ડીપી બાય ડીએક્સ પણ બહાર જતા રહ્યા એટલે માત્ર વધશે p³. એવી જ રીતે જો આ પ્રથમ પદ અને અંતિમ પદ લઈએ તો એ બંનેમાંથી પણ આપણને કોમન શું આવશે? p કોમન આવશે. એટલે અહીંયા આવશે પ્લસ p, બ્રેકેટમાં ફરીથી આનું જ આવશે 1 પ્લસ 2x p³ બરાબર 0. હવે 1 પ્લસ 2x p³ 1 પ્લસ 2x p³ ને કોમન લઈ લઈએ. બીજામાં આવશે 2x ડીપી બાય ડીએક્સ પ્લસ p = 0. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે બે અવયવો છે એમાંથી આ અવયવમાં વિકલિત કોઈ આવતું નથી એટલે આપણે આને અવગણી દઈએ છીએ અને આ જે અવયવ છે એના ઉપરથી આપણે p અને x વચ્ચેનો સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં 2x × ડીપી બાય ડીએક્સ પ્લસ p બરાબર આપણી પાસે આવે છે 0. એટલે આના પરથી શું લખી શકાય? 2x ડીપી બાય ડીએક્સ = -p. વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરવો હોય તો આવશે 2 dp/p = -dx/x. બંને બાજુ વિકલન કરી દેતા તો આપણી પાસે અહીંયા આવશે 2 log p માઇનસ આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જશે log x = log c. એટલે થઈ જશે p² × x અને એના આખાનો log બંને બાજુથી કેન્સલ થઈ જાય એટલે p² x = c આવશે. એટલે કે p = થઈ જશે √c/x. તો આ પીની કિંમત હવે આપણે ક્યાં મૂકી દેવાની? સમીકરણ 1માં. અને નંબર આપી દઈએ 2. તો સમીકરણ 1 અને 2નો જો ઉકેલ મેળવીએ તો ઉકેલ તરીકે આપણી પાસે શું આવશે? y = 2x પીની જગ્યાએ આવશે √c/x પ્લસ
પ્લસ એક્સ સ્ક્વેર અને પીનો 4 પાવર છે એટલે આનો 4 પાવર લેવાનો એટલે કે સ્ક્વેરનો સ્ક્વેર કરવાનો એટલે સ્ક્વેર રૂટ ઓફ સી બાય એક્સનો સ્ક્વેર થશે સી બાય એક્સ અને એનો સ્ક્વેર એટલે સી સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર થશે તો સી સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર આવશે એટલે જો આનું સાદુરૂપ આપીએ તો ઉકેલ તરીકે શું મળશે વાય ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં એક્સ કેન્સલ થઈ જશે એટલે 2 રૂટ સી એક્સ પ્લસ સી સ્ક્વેર આ શું થઈ જશે ઉકેલ થઈ જશે. વધુ એક ઉદાહરણ સાથે જઈએ. આપણને સમીકરણ આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર પ્લસ ડીવાય બાય ડીએક્સ કે જેનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો ફરીથી અહીંયા જોઈ શકીએ છીએ ડીવાય બાય ડીએક્સની જગ્યાએ જો આપણે પી લખીએ તો સમીકરણનું સ્વરૂપ કંઈક આવું થશે એક્સ પી સ્ક્વેર પ્લસ પી. હવે આ જોઈ શકાય છે કે વાય માટે ઉકેલનીય હોય તેવું વિકલ સમીકરણ છે એટલે આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આને નંબર આપી દઈશું 1. સમીકરણ 1 ને એક્સ પ્રત્યે વિકલન કરતા શું થશે dy upon dx x અચળ 2p dp by dx પ્લસ p સ્ક્વેર અચળ xનું થઈ જશે 1 પ્લસ dp by dx આવશે. હવે આ dy by dx ની જગ્યાએ આપણે p લખી શકીએ એટલે અહીંયા થઈ જશે p ઇક્વલ્સ ટુ x 2 આગળ લઈ લઉં છું dp by dx પ્લસ p સ્ક્વેર પ્લસ dp by dx. આ p ને હવે આપણે લઈ જઈશું સામેની સાઈડ એટલે આપણી પાસે આવી જશે 2xp dp by dx પ્લસ p સ્ક્વેર પ્લસ dp by dx માઇનસ p ઇક્વલ્સ ટુ 0. સમીકરણને હવે હું શું કરીશ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ વિશે મારે બતાવવું હોય તો મારે અહીંયા શું કરવું પડે આ પ્રથમ કક્ષાનું થશે પણ એ સુરેખ વિકલ સમીકરણ નહીં થાય કારણ કે પી સ્ક્વેર છે. dx અપોન dp સાથે ગુણાકાર કરતા શું આવશે આપણી માટે તો અહીંયા થઈ જશે 2xp પ્લસ પી સ્ક્વેર dx upon dp પ્લસ 1 માઇનસ p dx upon dp ઇક્વલ ટુ થઈ જશે 0. હવે આ dx upon dp વાળા આપણી પાસે બે પદ છે તો બંનેમાંથી dx upon dp કોમન લઈએ એટલે આવશે p સ્ક્વેર માઇનસ p dx upon dp પ્લસ 2xp પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. p સ્ક્વેર માઇનસ p વડે ભાગાકાર કરવાનો એટલે આપણી પાસે આવી જશે dx upon dp પ્લસ 2xp upon p સ્ક્વેર માઇનસ p ઇક્વલ્સ ટુ આને હું સામેની સાઈડ લઈ જાઉં તો એ શું થઈ જશે -1 છેદમાં આવશે પી સ્ક્વેર માઇનસ પી એટલે આ થઈ જશે dx upon dp બંનેમાંથી p કોમન લઈને કેન્સલ કરી શકાય પ્લસ 2 upon p minus 1 into x is equal to minus 1 upon p into p minus 1. હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે મળેલું વિકલ સમીકરણ છે એ એક્સ અને વાયમાં પ્રથમ કક્ષાનું પણ છે અને સુરેખ વિકલ સમીકરણ પણ છે એટલે આપણે આનો શું કરીશું ઉકેલ મેળવવા માટે સુરેખ વિકલ સમીકરણની રીતનો ઉપયોગ કરીશું. તો એના માટે આપણે શું જોઈએ તો વેરિયેબલનો સહગુણક લેવાનો કે જે આપણો શું બની જશે px
પણ અહીંયા એક્સની બદલે એ પીનું વિધેય થશે. આ આપણું થઈ જશે ક્યુ એક્સ, પણ એ એક્સની બદલે પીનું વિધેય હશે. એટલે બેઝિકલી અહીંયા શું થાય છે, વાયની બદલે ચલ આપણી પાસે એક્સ આવે છે અને એક્સની બદલે ચલ આપણી પાસે આવે છે પી. એટલે આપણે એને એ સ્વરૂપમાં ઉકેલ મેળવીશું. તો અહીં સંકલ્યકારક અવયવ શું થશે, એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એ થશે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન 2/p-1 અને એનું સંકલન થશે ડીપીની સાપેક્ષ. એટલે આપણી પાસે આવશે 2 કોન્સ્ટન્ટ છે, અચળ છે, બહાર આવી જશે. 1/p-1નું ઇન્ટિગ્રેશન થશે log of p-1 અને 2 પાવર છે મલ્ટિપ્લિકેશનમાં છે એટલે પાવરમાં જશે. એટલે અહીંયા થઈ જશે e રેઝ ટુ log p-1 સ્ક્વેર. એટલે આપણી પાસે સંકલ્યકારક તરીકે આવશે p-1 હોલ સ્ક્વેર. હવે એનો ઉપયોગ કરીશું આનો ઉકેલ મેળવવા માટે. તો ઉકેલ મેળવવા માટે આપણે શું કરી શકીએ છીએ, તો સમીકરણ આપણને આપેલું છે આ વાળું, રાઈટ. આ સમીકરણને હું તો આ સમીકરણમાં સંકલ્યકારક અવયવ તરીકે આપણી પાસે આવે છે p-1 હોલ સ્ક્વેર. તો ઉકેલ શું થશે, તો ઉકેલ થશે જે x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે p-1નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન કોનું લેવાનું, તો કે સંકલ્યકારક અવયવ એટલે કે p-1નો સ્ક્વેર ઇન્ટુ સામેની બાજુનું જે વિધેય છે q એટલે -1/p ઇન્ટુ p-1 આવશે પ્લસ સી. એટલે અહીંયા થઈ જશે x p-1નો વર્ગ ઇક્વલ્સ ટુ એક p-1 તો કેન્સલ થઈ જશે. એટલે આપણી પાસે આવશે ઇન્ટિગ્રેશન ઓફ p-1 છેદમાં p, આગળ નિશાની માઇનસની છે, ડીપી પ્લસ સી. એટલે આને લખી શકાય x ઇન્ટુ p-1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/p-1 ડીપી પ્લસ સી. એટલે આ થઈ જશે x ઇન્ટુ p-1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/p નું થશે log p, -1નું થશે p અને પ્લસ સી છે. આ છેદમાં જતા રહેશે એટલે એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો આપણી પાસે આવશે log p માઇનસ p પ્લસ સી છેદમાં p-1નો વર્ગ. જો આ આપણને મળી ગયું એક્સ કોના સ્વરૂપમાં, પીના સ્વરૂપમાં. એવી જ રીતે આપણને સમીકરણ આપેલું છે વાય, એ કોના સ્વરૂપમાં આપેલું છે, એક્સ અને પીના સ્વરૂપમાં આપેલું છે. એટલે અહીંયા y ઇક્વલ ટુ xp સ્ક્વેર પ્લસ પી, એટલે કે y ઇક્વલ ટુ xp સ્ક્વેર પ્લસ પી. હવે આની અંદર જો આપણે એક્સની બદલે આ મૂકી દઈએ તો આ એક્સ ની અંદર અને વાયની અંદર પ્રચલ સમીકરણો બની જશે. જ્યાં પી એ શું બની જશે, એ પ્રચલ સમીકરણોનો ચલ બની જશે. એટલે કે હું આને આ રીતે લખી શકું y ઇઝ ઇક્વલ ટુ log p માઇનસ પી પ્લસ સી અપોન p-1નો સ્ક્વેર ઇન્ટુ પી સ્ક્વેર પ્લસ પી. વાય પણ એ પીના સ્વરૂપમાં આવે છે, એક્સ પણ પીના સ્વરૂપમાં આવે છે. એટલે આ બંને પ્રચલ સમીકરણો છે પીના ફોર્મમાં, એક્સ ઇક્વલ ટુ પીના ફોર્મમાં અને વાય ઇક્વલ ટુ પીના ફોર્મમાં. તો આ બંને પણ શું બતાવે છે, આપેલા સમીકરણનો વ્યાપક ઉકેલ દર્શાવે છે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણને સમીકરણ આપેલું છે કે જેનો આપણે ઉકેલ મેળવવાનો છે. એ સમીકરણ છે p² પ્લસ 2px માઇનસ વાય ઇક્વલ્સ ટુ 0. હવે જો આપણે આને એક્સના સ્વરૂપમાં લખી શકીએ છીએ, એટલે કે એક્સ માટે ઉકેલનીય હોય એવા સ્વરૂપમાં બનાવી શકીએ છીએ. તો જવાબ છે હા. તો આ કઈ રીતે લખી શકાય,
2px ઇક્વલ્સ ટુ y માઇનસ પી સ્ક્વેર વાય, એટલે કે 2x ઇઝ ઇક્વલ ટુ થઈ જશે y અપોન પી માઇનસ પી વાય. એક એક પી કેન્સલ થઈ જશે ને. આને નંબર આપી દઈએ આપણે 1. હવે આપણે શું કરવાનું છે, તો એ જ પ્રમાણે અહીંયા આપણે એક્સના સ્વરૂપમાં લખીએ છીએ, તો આપણે વિકલન લઈશું વાય પરત્વે. તો સમીકરણ 1નું વિકલન વાય પ્રત્યે કરતા શું બને, એક્સનું વિકલન આપણે જો વાય પ્રત્યે કરીએ તો શું થશે, તો અહીંયા આવી જશે 2 એક્સનું થશે dx અપોન dy, સામે બંને વાયવાળા વિધેય છે એટલે છેદ અચળ અંશનું વિકલન એટલે કે 1 થશે, માઇનસ અંશ અચળ છેદનું વિકલન એટલે કે dp બાય dy થશે, અને છેદમાં છેદનો વર્ગ આવશે, માઇનસ વાય અચળ પીનું થશે dp બાય dx અને પી અચળ વાયનું થઈ જશે 1. એટલે આપણી પાસે આવશે 2 ઇન્ટુ, હવે જો dx અપોન ડીવાયને આપણે શું લખી શકું છું, 1 અપોન પી તરીકે લખીશું, એટલે આ શું થઈ જશે 2 અપોન પી. સામેની સાઈડ આપણી પાસે આવશે 1 અપોન પી માઇનસ વાય અપોન પી સ્ક્વેર ડીપી બાય ડીવાય માઇનસ વાય ડીપી બાય ડીવાય માઇનસ પી. હવે જો આ બધી ટર્મને આપણે ક્યાં લઈ આવીશું, આ બાજુ, એટલે શું થઈ જશે 2 બાય પીમાંથી 1 બાય પી સબટ્રેક્ટ થઈ જશે, એટલે આપણી પાસે વધશે 1 અપોન પી. માઇનસ છે એ સામેની સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે વાય અપોન પી સ્ક્વેર ડીપી બાય ડીવાય, માઇનસ છે એ સામેની સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે વાય ડીપી બાય ડીવાય, આ માઇનસ પી છે એ સામેની સાઈડ લઈ લઈશું એટલે પ્લસ થઈ જશે ઇક્વલ્સ ટુ 0. હવે જો આ બંને પદોમાંથી આપણે શું કોમન લઈ શકીએ, તો વાય કોમન લઈ શકીએ અને ડીપી બાય ડીવાય કોમન લઈ શકીએ. તો વાય કોમન, ડીપી બાય ડીવાય કોમન, તો આ પહેલા પદમાંથી આપણી પાસે વધશે માત્ર 1 અપોન પી સ્ક્વેર. આમાંથી બહાર આવશે પ્લસ વાય બહાર જતા રહ્યા, ડીપી બાય ડીવાય બહાર જતા રહ્યા એટલે વધશે 1. અહીંયા જો આપણે અંદર 1 અપોન પી સ્ક્વેર પ્લસ 1 જોઈતું હોય તો હજી આ બંનેમાંથી આપણે શું કોમન લેવું પડે, પી કોમન લેવું પડે, એટલે અહીંયા શું આવી જશે, પી બાર આવી જશે ઇક્વલ્સ ટુ 0. આ બંનેમાંથી 1 બાય પી સ્ક્વેર પ્લસ 1 કોમન લઈ લઈએ એટલે આપણી પાસે થશે વાય ડીપી બાય ડીવાય પ્લસ પી ઇક્વલ્સ ટુ 0. હવે જે આ બે અવયવ મળ્યા, આ બંને અવયવમાંથી જે પહેલો અવયવ છે એમાં કોઈ વિકલિત સ્વરૂપ આવતું નથી, એટલે આપણે આગળ વધવા માટે કોનો ઉપયોગ કરીશું, આ અવયવનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા શું થશે વાય ઇન્ટુ ડીપી બાય ડીવાય પ્લસ પી ઇક્વલ્સ ટુ 0. જો વિયોજનીય ચલની રીતનો ઉપયોગ કરીને આનો ઉકેલ મેળવવો હોય તો આપણે કઈ રીતે લખી શકીએ આને, તો કે ડીપી અપોન પી પ્લસ ડીવાય અપોન વાય ઇક્વલ્સ ટુ 0 સ્વરૂપે લખી શકીએ. તો આ થઈ જશે log p પ્લસ log y ઇઝ ઇક્વલ ટુ log c. એટલે આપણી પાસે આવશે py ઇક્વલ્સ ટુ c. એના ઉપરથી આપણને મળી જાય p ઇઝ ઇક્વલ ટુ c અપોન y. આ p ઇક્વલ ટુ c અપોન y જે મળ્યા એ આપણે ક્યાં મૂકી દઈશું, સમીકરણ 1માં. એટલે આપણી પાસે શું થઈ જશે, તો કે સમીકરણ 1 પરથી ઉકેલ આપણને શું મળશે, તો કે 2x ઇઝ ઇક્વલ ટુ y અપોન p
પીની જગ્યાએ આવશે સી અપોન વાય, એટલે વાય અપોન સી અપોન વાય, એટલે છેદનો છેદ છે એટલે ઉપર આવી જશે, એટલે થઈ જશે વાય સ્ક્વેર અપોન સી માઇનસ પીની જગ્યાએ આવશે સી અપોન વાય, વાય વાય કટ થઈ જશે, સી વધશે. આ શું થઈ ગયું આપણો ઉકેલ થઈ ગયો. વધુ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા સમીકરણ આપણને આપેલું છે p ઇઝ ઇક્વલ ટુ ટેન ઓફ એક્સ માઇનસ પી અપોન 1 પ્લસ પી સ્ક્વેર, કે જેનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો અહીંયા જો આ જે આખું પદ છે એ ટેનના ખૂણા તરીકે આપેલું છે, એટલે આપણે પહેલાં ટેનને અહીંયાથી રિમૂવ કરીએ તો શું લખી શકાય? ટેન ઇનવર્સ પી ઇક્વલ ટુ એક્સ માઇનસ પી અપોન 1 પ્લસ પી સ્ક્વેરના સ્વરૂપે લખી શકીએ. બંને બાજુ ટેનનું પ્રતિવિધિ લીધું. હવે જો આ સમીકરણમાંથી આપણે એક્સને સૂત્ર કરતાં બનાવી શકીએ છીએ. એનો મતલબ કે સમીકરણને એક્સ માટે ઉકેલનીય હોય એવી રીતે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ પી પ્લસ પી અપોન 1 પ્લસ પી સ્ક્વેર. બંને બાજુ શું કરવાનું? વાય પ્રત્યે વિકલન કરવાનું. એટલે અહીંયા આવશે dx અપોન dy, ટેન ઇનવર્સ પીનું થશે 1 અપોન 1 પ્લસ પી સ્ક્વેર ઇન્ટુ ડીપી બાય ડીવાય પ્લસ છેદ અચળ અંશનું વિકલન 1 માઇનસ અંશ અચળ છેદનું વિકલન 2p છેદમાં છેદનો વર્ગ અને પીનું પાછું ડીપી બાય ડીએક્સ આવશે. એટલે આને લખી શકાય 1 અપોન પી, કારણ કે આપણે જાણીએ છીએ dx બાય dy ઇઝ 1 અપોન પી. હવે જો છેદ બંનેના સમાન કરવા હોય તો અહીંયા આવશે 1 પ્લસ પી સ્ક્વેર, છેદમાં આવશે 1 પ્લસ પી સ્ક્વેરનો વર્ગ ડીપી બાય ડીવાય પ્લસ 1 પ્લસ પી સ્ક્વેર માઇનસ 2p સ્ક્વેર, એટલે આપણી પાસે થઈ જશે 1 માઇનસ પી સ્ક્વેર અપોન 1 પ્લસ પી સ્ક્વેર હોલ સ્ક્વેર ડીપી બાય ડીવાય. હવે જો બંનેમાંથી ડીપી બાય ડીવાય કોમન લઈએ તો આ પી સ્ક્વેર અને આ માઇનસ પી સ્ક્વેર કેન્સલ થઈ જશે, એટલે ઉપર આવશે 1 પ્લસ 1 એટલે 2 અને છેદમાં આવશે 1 પ્લસ પી સ્ક્વેર હોલ સ્ક્વેર. એટલે આપણી પાસે થઈ જશે 1 અપોન પી ઇઝ ઇક્વલ ટુ 2 અપોન 1 પ્લસ પી સ્ક્વેર હોલ સ્ક્વેર ઇન્ટુ ડીપી બાય ડીવાય. હવે આપણે આ પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ થઈ ગયું કે જેનો ઉકેલ આપણે મેળવવો છે. તો પીવાળા બધા પદો એક બાજુ લઈ લઈએ અને અચળ પદો બધા એક સાઈડ લઈ લઈએ, એટલે આપણી પાસે આવી જશે dy ઇક્વલ્સ ટુ 2p અપોન 1 પ્લસ પી સ્ક્વેર હોલ સ્ક્વેર ડીપી. હવે જો આને આ રીતે લખી શકાય dy is equal to 2p into 1 plus p square whole square but minus પાવર થઈ જશે dp. બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ તો આ એ થયું fx રેઝ ટુ n ઇન્ટુ f ડેશ એક્સ વાળું સ્વરૂપ, એટલે એનું સંકલન શું થશે? fx રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1, એટલે -2માં 1 પાવર એડ કરો એટલે -1 પાવર થાય અપોન -1 થશે, એટલે આ થઈ જશે y equals to minus 1 upon 1 plus p square plus c. એટલે y કોના સ્વરૂપમાં મળી ગયા? p ના સ્વરૂપમાં મળી ગયા. હવે આપણી પાસે આ સૂત્ર છે એ પણ કોના સ્વરૂપમાં છે? x એ p ના સ્વરૂપમાં છે. તો y equal to minus 1 upon p square plus c and x is equal to tan inverse p plus p upon 1 plus p square. એ શું થશે? એક્સ અને વાયના પ્રચલ સમીકરણો થશે પીના સ્વરૂપમાં. એટલે આ પણ આપણો શું થશે? વ્યાપક ઉકેલ થશે, જે સમીકરણ આપણને આપેલું છે એ સમીકરણ માટે.
તો હવે વાત કરીએ લેગ્રેન્જના સમીકરણની, કે જેનું વ્યાપક સમીકરણ છે y ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ F1p પ્લસ F2p. જે F1p એ માત્ર પીનું વિધેય છે, F2p એ પણ માત્ર પીનું જ વિધેય છે. તો આ કિસ્સામાં આપણે શું કરી શકીએ? તો જોઈ શકાય છે કે આપેલું સમીકરણ એ શેમાં ઉકેલીને આપેલું છે? વાયમાં ઉકેલીને આપેલું છે. એટલે આપણે એ પદ્ધતિનો ઉપયોગ કરીશું. અહીંયા બંને બાજુ કોના તરફ વિકલન કરીશું? એક્સ પ્રત્યે. તો અહીં બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા શું આવશે આપણી પાસે? અહીંયાથી જશે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, સામે આવશે એક્સ અચળ f1 ડેશ p અને એનો dp બાય dx પ્લસ f1p એમના એમ, અને એક્સનું વિકલન થઈ જશે 1 પ્લસ f2નું થશે f2 ડેશ p અને pનું થશે dp બાય dx. હવે આ dy બાય dxની જગ્યાએ પણ આપણે શું લખી શકીએ? p લખી શકીએ. તો અહીંયા આવી જશે p ઇક્વલ્સ ટુ x ઇન્ટુ f1 ડેશ p dp બાય dx પ્લસ f1p પ્લસ f2 ડેશ p dp બાય dx. અહીંયા આપણે બંને તરફ કોના વડે મલ્ટીપ્લાય કરી દઈએ? dx બાય dp વડે મલ્ટીપ્લાય કરી દઈએ. તો આ થઈ જશે p dx બાય dp ઇક્વલ્સ ટુ x ઇન્ટુ f1 ડેશ p પ્લસ f1p ઇન્ટુ dx બાય dp પ્લસ f2 ડેશ p. હવે આ સમીકરણને જો આપણે ફરીથી લખવાનો પ્રયત્ન કરીએ તો dx બાય dp વાળા બંને પદો આપણે ક્યાં લઈ આવીએ? આ બાજુ લઈ આવીએ. તો આપણી પાસે થશે p અને f1p એ બંનેવાળા પદોમાંથી dx બાય dp આપણે કોમન લઈ લઈએ. એટલે અંદર આવશે p માઇનસ f1p. આ સામેની સાઈડનું પદ છે ને આપણે આ બાજુ લઈ આવીએ, એટલે કે માઇનસ f1 ડેશ p ઇન્ટુ x ઇક્વલ્સ ટુ સામેની બાજુ f2 ડેશ p જ બચશે. હવે p માઇનસ f1p થી આખા સમીકરણને ભાગાકાર લઈ લઈશું, એટલે કે dx બાય dp માઇનસ f1 ડેશ p અપોન p માઇનસ f1p આવશે ઇન્ટુ x ઇક્વલ્સ ટુ f2 ડેશ p છેદમાં આવશે p માઇનસ f1p. હવે અહીંયા જોઈ શકાય છે કે f1 અને f2 એ pના વિધેય છે. એ pના કોઈ પણ પ્રકારના વિધેય હોય, આપેલું જે સમીકરણ છે એ xનું pના સ્વરૂપમાં પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ થાય છે. એટલે હવે આનો ઉકેલ મેળવવો હોય તો આપણે આને કેપિટલ P તરીકે લઈએ, આને આપણે કેપિટલ Q તરીકે લઈએ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે શું આવશે? તો કે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આ જે વિધેય છે માઇનસ f1 ડેશ p અપોન f માઇનસ f1p, સોરી p માઇનસ f1p dp. આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે આવશે અને આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તરીકે ઉપયોગ કરીને આપણે આનો ઉકેલ મેળવી શકીએ છીએ. તો લેગ્રેન્જનું જે સમીકરણ છે એનો ઉકેલ મેળવવા માટે પણ આપણે આ જ રીતે આગળ વધીશું. કેમ? કારણ કે વિકલ સમીકરણ કયા પ્રકારનું છે? કે જે વાયમાં ઉકેલનીય હોય એ પ્રકારનું પ્રથમ કક્ષાનું વિકલ સમીકરણ છે. વધુ એક ક્લેરોટનું સમીકરણ સાથે આગળ વધીએ. ક્લેરોટનું સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ fp. હવે અહીંયા જોઈ શકાય છે કે લેગ્રેન્જનું કયું હતું સ્વરૂપ? તો કે y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ f1p પ્લસ f2p હતું. અહીંયા f1pની જગ્યાએ એક્ઝેક્ટલી આપણી પાસે શું આવે છે? p આવે છે. એટલે કે f1p તરીકે p આવે છે અને f2p તરીકે f ઓફ p આવે છે. તો આ કિસ્સામાં ફરીથી આપણે આગળ વધીએ તો બંને તરફ આપણે કોના સાપેક્ષે વિકલન કરીશું? x પ્રત્યે વિકલન કરીશું. તો
અહીં આવશે dy બાય dx, સામે p અચળ xનું થશે 1 પ્લસ x અચળ pનું થશે dp બાય dx પ્લસ fpનું થશે f ડેશ p ઇન્ટુ dp બાય dx. હવે જો આને કહેવાય p, એટલે અહીંયાથી p ઇઝ ઇક્વલ ટુ p પ્લસ બંનેમાંથી dp બાય dx કોમન નીકળી જાય, અંદર આવશે x પ્લસ f ડેશ p. અહીંયા જોઈ શકીએ છીએ કે p અને p બંને કટ થઈ જાય તો આ સામેની સાઈડ આપણી પાસે વધશે 0, એટલે આ થઈ જશે dp બાય dx ઇન્ટુ x પ્લસ f ડેશ p ઇક્વલ્સ ટુ 0. આમ જોઈએ તો અહીંયા બે અવયવો છે કે જેનો ગુણાકાર 0 થાય છે. આની અંદર પીનું વિકલિત આવતું નથી એટલે આપણે આને અવગણી દઈશું. તો આપણી પાસે શું થઈ જશે? dp બાય dx ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે p ઇક્વલ ટુ શું થઈ જશે? કોન્સ્ટન્ટ. આનો મતલબ શું થયો કે જો ક્લેરોટનું સમીકરણ આપેલું હોય અને એનો ઉકેલ મેળવવો હોય તો ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? તો સમીકરણમાં જ્યાં જ્યાં p છે ત્યાં શું મૂકી દઈશું? અચળ મૂકી દઈશું. એટલે કે સમીકરણનો ઉકેલ શું થઈ જશે? y ઇક્વલ ટુ pની જગ્યાએ આવશે અચળ cx પ્લસ pની જગ્યાએ આવશે c, એટલે fpની જગ્યાએ થઈ જશે f ઓફ c. તો આ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ છીએ. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો અહીંયા આપણને સમીકરણ આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ log ઓફ p સ્ક્વેર પ્લસ 1. તો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે કે એક પદ x અને p નો ગુણાકાર છે, બીજું જે પદ છે માત્ર p નું વિધેય છે. તો આ કિસ્સામાં આપેલ સમીકરણને y બરાબર px પ્લસ f ઓફ p સાથે સરખાવીએ તે ક્લેરોટ સ્વરૂપનું એમ નક્કી કરી શકાય. હવે જો ક્લેરોટ સ્વરૂપનું હોય તો એનો ઉકેલ મેળવવા માટે શું કરવાનું? તો પીની જગ્યાએ સી મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? પીની જગ્યાએ સી. એનો મતલબ કે આપેલ સમીકરણનો ઉકેલ શું થશે? y ઇક્વલ ટુ પીની જગ્યાએ આવશે સી એક્સ પ્લસ લોગ પીની જગ્યાએ આવી જશે સી સ્ક્વેર પ્લસ 1. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. અહીંયા પણ જોઈ શકાય છે dy બાય dxના સ્વરૂપમાં આપેલું છે, જેને આપણે y x અને p ના સ્વરૂપમાં લખવાનો પ્રયત્ન કરીએ તો dy બાય dxની જગ્યાએ આપણે લખી શકીશું p, એટલે અહીંયા આવશે xp પ્લસ p પ્લસ 1 હોલ સ્ક્વેર. અહીંયા જોઈ શકીએ છીએ કે p પ્લસ 1 હોલ સ્ક્વેર એ માત્ર pનું વિધેય છે, બીજું પદ છે એ px છે અને સામેની સાઈડ માત્ર y છે, એટલે કે જે ક્લેરોટ સ્વરૂપનું છે. હવે આ ક્લેરોટ સ્વરૂપના વિકલ સમીકરણ માટે ઉકેલ કેવી રીતે મળે? તેમાં પીની જગ્યાએ શું મૂકી દેવાનું છે? સી, એટલે ઉકેલ થઈ જશે y ઇક્વલ ટુ એક્સ, પીની જગ્યાએ આવશે સી પ્લસ પીની જગ્યા થઈ જશે સી પ્લસ 1 હોલ સ્ક્વેર, કે જે આપેલ સમીકરણનો શું છે? ઉકેલ છે. એક વધુ ઉદાહરણ સાથે આગળ વધીએ તો અહીંયા જોઈ શકાય છે કે sin p ઇઝ ઇક્વલ ટુ log ઓફ px માઇનસ y. હવે આ જે સમીકરણ આપણને આપેલું છે એ સમીકરણમાં ક્યાંય આપણે સીધી રીતે નથી જોઈ શકતા કે આ ક્લેરોટ સ્વરૂપનું છે કે લેગ્રેન્જ સ્વરૂપનું છે કે બીજા કોઈ સ્વરૂપનું છે, પણ આપણે એક વસ્તુ વિચારી શકીએ છીએ કે આમાં એક પદ એવું દેખાય છે કે જેમાં y અને px વાળું કંઈક આવે છે. તો આપણે એ પ્રયત્ન કરીએ કે શું આપણે આને ક્લેરોટ સ્વરૂપમાં લખી શકીએ છીએ? ક્લેરોટ સ્વરૂપમાં લખવું હોય તો
વાય અને પીએક્સની ઉપર કોઈ પણ પ્રકારનું વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ નહીં. તો એ કિસ્સામાં આપણે શું કરવું પડે? લોગને કાઢવું પડે છે. લોગને આપણે જો રિમૂવ કરવું હોય તો આપણે શું કરીશું? બંને બાજુ આપણે એનું પ્રતિવિધેય લઈશું. તો અહીંયા થઈ જશે આપણી પાસે e⁻sin p, લોગ જતા રહ્યા એટલે અહીંયા આવશે px માઇનસ વાય. હવે જો આને આપણે ક્લેરોડના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? y ઇઝ ઇક્વલ ટુ px પ્લસ સમથિંગ. તો અહીંયા yને આપણે આ બાજુ લાવીએ, px એમના એમ છે, e⁻sin p ને આપણે સામેની સાઈડ લઈ જઈએ એટલે પ્લસના શું થઈ જશે? માઇનસ. હવે આ કયા સ્વરૂપનું થઈ ગયું? ક્લેરોડ સ્વરૂપનું સમીકરણ થઈ ગયું. તો આનો ઉકેલ મેળવવા માટે આપણે શું કરીશું? સિમ્પલ છે. ઉકેલ મેળવવા માટે આપણે જ્યાં જ્યાં p છે ત્યાં ત્યાં કોન્સ્ટન્ટ એટલે કે c આપી દઈશું. એટલે અહીંયા થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ cx માઇનસ e⁻sin c. જે આપેલા સમીકરણનો શું થઈ જશે? ઉકેલ થઈ જશે. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. અહીંયા આપણને આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ 2xp પ્લસ y² p³. એટલે અહીંયા આપણને તકલીફ કોણ કરે છે? તો જો આમ તો જોવા જઈએ તો વ્યાપક સ્વરૂપમાં થઈ જાય, બરાબર, પણ અહીંયા pxની જગ્યાએ આપણને આપેલું છે 2px અને અહીંયા y² p³ આપેલું છે. એટલે આ y² ને આપણે થોડું વિચારીએ તો y² ની બદલે અહીંયા શું લઈ લઈએ છીએ આપણે? ધારો કે t લઈ લઈએ છીએ. હવે y² બરાબર t લઈને આપણે આપેલા સમીકરણને ક્લેરોડના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ કે નહીં એ જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું થશે? y² બરાબર t લીધું એટલે 2y dy/dx બરાબર શું લખાય? dt/dx લખી શકાય. શું કર્યું આપણે? બંને બાજુ x પ્રત્યે વિકલન કર્યું. હવે જો 2y dy/dx ની જગ્યાએ આવી જશે p ઇઝ ઇક્વલ ટુ dt/dx. આ બધી વસ્તુ ક્યાં મૂકી દઈશું? સમીકરણ 1 માં મૂકી દઈશું. તો સમીકરણ 1 પરથી શું લખી શકાય? તો y ની જગ્યાએ લખી શકાય વર્ગમૂળમાં t એટલે કે √t, કારણ કે y² બરાબર આપણે t લીધા છે, ઇક્વલ્સ ટુ 2x એમના એમ રહેશે. p ની જગ્યાએ મૂકી શકાય dt/dx ઇન્ટુ 1/2y. આના પરથી લખાય ને કે p ઇઝ ઇક્વલ ટુ dt/dx અને 1/2y આ બાજુ આવી જશે. એટલે 2x ઇન્ટુ પીની જગ્યાએ આ કિંમત આવશે, પણ વાયની બદલે આપણે શું મૂકીશું? √t. એટલે અહીંયા થઈ જશે 1/2 √t dt/dx. આ કિંમત કોની થઈ ગઈ? પીની થઈ ગઈ. પ્લસ y² એટલે કે આવશે t અને p³ એટલે કે આનો ઘન કરવાનો છે. તો આનો ઘન કરીશું એટલે શું આવશે? 1/2y dt/dx એનો ઘન. એટલે અહીંયા થશે √t, 2 કેન્સલ, x/√t dt/dx પ્લસ t 2 થશે 8 એટલે t/8. અહીંયા થશે y ઇન્ટુ y² એટલે કે y² એટલે t થાય અને y એટલે √t થશે. એટલે નીચે આવશે t √t અને થશે dt/dx નો ક્યુબ. હવે જો આ બધામાંથી આપણે અહીંયા tt કેન્સલ કરી શકીએ છીએ. અહીંયા √t અને અહીંયા પણ √t ડિનોમિનેટરમાં છે, તે બંનેને કોમન લઈને અહીંયા આપણે લાવી શકીએ. એટલે √t ઇન્ટુ √t કેટલા થઈ જશે? t થઈ જશે. એટલે અહીંયા થઈ જશે t ઇક્વલ્સ ટુ x ઇન્ટુ dt/dx પ્લસ 1/8 ઇન્ટુ dt/dx નો ક્યુબ. એટલે કે આ સ્વરૂપમાં આપણે લખીએ છીએ. હવે જો ક્લેરોડના સ્વરૂપમાં શું છે?
વાય ઇઝ ઇક્વલ ટુ px પ્લસ પીનું વિધેય. પી શું છે? તો પી વાયનું એક્સની સાપેક્ષે વિકલન છે. અહીંયા વાયની બદલે શું આવી ગયું? ટી. તો અહીંયા ટીનું એક્સની સાપેક્ષે વિકલન આવી ગયું. તો એનો મતલબ કે કંઈક આ જ સ્વરૂપનું થઈ ગયું. આમ જોવા જઈએ તો dt બાય dxની જગ્યાએ આપણે પી ડેશ વિચારીએ તો આ શું થઈ જાય? ટી ઇઝ ઇક્વલ ટુ એક્સ પી ડેશ પ્લસ 1/8 પી ડેશનો ઘન થઈ જશે. એનો મતલબ કે ક્લેરોટ સ્વરૂપમાં દેખાય છે. જો આ ક્લેરોટ સ્વરૂપનું છે તો આનો ઉકેલ મેળવવો હોય તો શું કરવાનું? માત્ર પીની જગ્યાએ શું મૂકી દેવાનું? કોન્સ્ટન્ટ. પણ પીની જગ્યાએ આપણી પાસે પી ડેશ છે તો પી ડેશની જગ્યાએ કોન્સ્ટન્ટ મૂકીશું. તો જેનો ઉકેલ થશે ટી ઇક્વલ્સ ટુ એક્સ, વિકલનની જગ્યાએ આવી જશે સી પ્લસ સીનો ક્યુબ ડિવાઇડેડ બાય 8. કેમ? કારણ કે આપેલું જે સમીકરણ છે એ કયા સ્વરૂપનું થઈ ગયું? ક્લેરોટ સ્વરૂપનું થઈ ગયું, કે જે ક્લેરોટ સ્વરૂપે છે. પણ પ્રશ્ન શેમાં પૂછેલો હતો? એક્સ અને વાયમાં. તો જવાબ પણ શેમાં જોઈએ? એક્સ અને વાયમાં. એટલે મારે આ ટીને પાછા રિપ્લેસ કરવા પડશે. તો ટીની જગ્યાએ શું લખી શકાય? વાય સ્ક્વેર. એનો મતલબ કે વ્યાપક ઉકેલ એ કયા સ્વરૂપમાં આવશે? વાય અને એક્સના સ્વરૂપમાં આવશે. એટલે અહીંયા થઈ જશે વાય સ્ક્વેર સી એક્સ સી ક્યુબ બાય 8, જેનો વ્યાપક ઉકેલ થશે. વધુ એક ઉદાહરણ સાથે આગળ વધીએ. તો જો અહીંયા ડીવાય બાય ડીએક્સના સ્વરૂપમાં આપણને સમીકરણ લખીને આપેલું છે. તો પહેલું તો આપણે શું કરીએ? ડીવાય બાય ડીએક્સની જગ્યાએ પી લઈ લઈએ. તો અહીંયા લખી શકાય સમીકરણને એક્સ પી માઇનસ વાય 1 માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ પી. હવે જો આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણી પાસે શું આવશે? તો કે એક્સ પી ઇન્ટુ 1 એટલે કે પી એક્સ જ થશે. પી એક્સ ઇન્ટુ પી એટલે માઇનસ પી સ્ક્વેર એક્સ થશે. માઇનસ વાય ઇન્ટુ 1 એટલે માઇનસ વાય થશે અને પ્લસ પી વાય થશે ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે આવશે પી. તો જો આ બંનેમાંથી આપણે શું કોમન લઈ શકીએ? વાય કોમન લઈ શકીએ. એટલે અહીંયા આવશે પી એક્સ માઇનસ પી સ્ક્વેર એક્સ. આ બંનેમાંથી વાય કોમન લઈ લઈએ એટલે પ્લસ વાય ઇન્ટુ પી માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ પી આવી જશે. તો હવે સમગ્ર સમીકરણને આપણે પી માઇનસ 1 વડે ભાગાકાર કરી દઈએ. તો અહીંયા થશે પી એક્સ માઇનસ પી સ્ક્વેર એક્સ છેદમાં પી માઇનસ 1 પ્લસ વાય સામેની સાઈડ પી અપોન પી માઇનસ 1 થઈ જશે. બરાબર. હવે જો સાદુરૂપ આપીએ તો વાય પ્લસ આ બેમાંથી કોમન નીકળશે પી એક્સ અંદર આવશે 1 માઇનસ પી છેદમાં આવશે પી માઇનસ 1 અને સામે થશે પી અપોન પી માઇનસ 1. હવે જો આ પી માઇનસ 1 અને 1 માઇનસ પીને કેન્સલ કરી શકાય, બટ ખાલી માઇનસની નિશાનીનો ફરક રહે જે આપણે બહાર લાવી દઈશું. એટલે અહીંયા થઈ જશે વાય માઇનસ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પી અપોન પી માઇનસ 1. એટલે આપણી પાસે થઈ જશે y ઇઝ ઇક્વલ ટુ પી એક્સ પી અપોન પી માઇનસ 1, કે જે કયા સ્વરૂપનું છે? ક્લેરોટ સ્વરૂપનું છે. માટે આપણે શું કરી શકીએ? તો આનું ઉકેલ મેળવવા માટે p ની જગ્યાએ c મૂકી દેવાના. તો આવી જશે y ઇઝ ઇક્વલ ટુ સી એક્સ સી અપોન સી માઇનસ 1, જે શું થશે? આપેલ સમીકરણનો ઉકેલ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં પ્રથમ કક્ષાના વિકલ સમીકરણ કે જે y માટે ઉકેલનીય હોય કે x માટે ઉકેલનીય હોય, તે ઉપરાંત લેગ્રેન્જ અને ક્લેરોટ પ્રકારના સમીકરણનો ખ્યાલ મેળવ્યો અને તેનો ઉકેલ કેવી રીતે મેળવવો એ પણ જોયું.
થેન્ક યુ સો મચ.